Hello, 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 hello. First of all, તો I love you all, અને second of all, I love you too, યાર. કે ધોરણ 10 એનું ચેપ્ટર 7 યામ ભૂમિતિ અને એમાં સ્વાધ્યાય 7.1 એનો લગભગ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. એ પહેલા આપણા શરીરના જેટલા મહત્વના અંગો હોય, જેમ કે આંખ, નાક, બધું ખુલી જવું. આ ચારે ચાર અંગ તો ખુલ્લા જોવા જોઈએ. ઓકે સ્વીટી, ઈ ખુલ્લા નહીં હોય ને તો દાખલો એક ફેરામાં તમારી નહીં ગળી જાય, મગજમાં નહીં ગળી જાય. ઓકે ઓકે સ્વીટી, મસ્ત દાખલા, ઈઝી દાખલા, અને છતાંય ન સમજાય તમે વિડીયો જોવો અને છતાંય ન સમજાય, વારંવાર જોવો છતાંય ન સમજાય તો સ્વીટી આઈ એમ સોરી બાબુ. વારંવાર મારો વિડીયો જોવો ને તમને દાખલો ન સમજાય ને તો એમાં મારો વાંક, એવું હું પર્સનલી માનું, તો આઈ એમ સોરી. ઓકે સ્વીટી, પણ ઈ પેલા આ જે દાખલો છે ને અત્યારે ગણવાના, ઈ કામનો દાખલો હોય ને એટલે અહીંયા ચોંટાડીને બેસવાનું. ઓકે સ્વીટી, હજી એક વાર કહું, તમારાથી મેચ સહન કરવાની શક્તિ ના હોય ને તો નીકળી શકો. કમ્પ્લેટ હે ને, ભાઈડાનો વિષય હે, બધાયથી થાય એની રિયો તો આખું જોવે ને ત્યાં જાઓ, બાકી મૂકીને નહીં જવાનું. ઓકે સ્વીટી, ઓકે ભાઈ લો, કેનો મરદનો વિષય, કમ્પ્લેટ બધાયનું કામ એનું. હવે એક ભૂલ આમાં હે ને, મને ખબર નથી, ટોટલ બ્લાઇન્ડ છે કે બિંદુ XY એ બિંદુ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે છે. હવે રકમ છે તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવવાનો. હવે શું આવો દાખલો હોય ને સ્વીટહાર્ટ, મને અત્યારે લાઈટ થઈ કે આ સફેદ છે ને એટલે તમને તો કંઈ દેખાતું નહીં હોય, નોટ વિઝિબલ. ઓકે સ્વીટહાર્ટ, એટલે આવું કહ્યું, આ લખ્યું છે કે બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે છે. હવે જો આમાં જ્યાં એ લખેલું હોય ને સ્વીટી, જો ખાસ ધ્યાન રાખજો, જ્યાં એ લખેલું હોય ને એ ક્યાં હોય તો વચ્ચેનું બિંદુ હોય. મતલબ બિંદુ XY ક્યાંય છે, આમ દોરી તો આની આગળ શું હોય, પાછળ શું હોય એ લખેલું, એટલે એને આપણે કહી દઈએ P X ને Y. એ તમારે સી કેવું હોય એ આપણે ધારી લેશું નિરાતે. પછી આને કહી દેવાનું Q કહી દે. હાલો, Q 3 ને 6, આને કહી દે R. ઓકે, R -3 ને 4. સમજી ગયું? આવી રકમ થાય કે બિંદુ XY એ બિંદુ 3, 6 અને 3, 4 થી સમાન અંતરે, મતલબ -3 ને 4. અહીંયાથી ટૂંકમાં આ જેટલો ગાળો હોય ને એટલો જ આ ગાળો હોય, એમ સમાન અંતરે, એટલે બે ઇક્વલ છે. ઓકે સ્વીટી, અહીંયા સુધી કમ્પ્લીટ. સૌથી પહેલા તો સમ છે એની રકમ સમજવાની ટ્રાય કરશું. રકમ સમજાશે ને તો દાખલો ઇઝીલી સ્મૂથલી એક ફેરમાં તમારા મગજમાં ગળી જાય. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખજો, જેમ રીલ સ્ક્રોલ કરો ને એમાં વિડીયો સ્ક્રોલ ન થાય તો મરદ માણાથી મેચ થાય નહીં. ઓકે કમ્પ્લીટ. અહીંયા હું ભણાવું કોને, હું ઓલા સાહેબ ભાઈ નથી રહ્યા, ઓલા એક મને ભૂલાઈ ગયું એનું નામ તો જો કે નથી આવડતું, કે અહીંયા અમે સ્ટુડન્ટ નહીં, અહીંયા મળતો ને ભણાય, આપણે આ એના માટે જ. ઓકે, આ વિષય કેનો હોય તો કે મર્દનો, માઈ કાંગલાનો નથી. ઓકે સ્વીટી, ઓકે માઈ લો, એટલે ધ્યાન રાખવાનું. હવે શું અહીંયા આ શા માટે વચ્ચે થયું સમજાણું, તો કે અહીંયા એની પાછળ એ લખેલું હોય તો કે ધારી લેવાનું. તો કે ધારો કે P XY એ Q 3, 6 અને R -3 અને 4 થી સમાન અંતરે છે. શા માટે ધાર્યું, તો કે ઓમ તો ધારવાની કઈ જરૂર નથી, પણ આ કૌંસના નામ નથી આપેલા ને એટલે એના નામ ધારી P, Q અને R. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો અહીંયા આગળ લીટી શું લખવાની, તો કે ધારો કે P XY એ R -3, 6 અને Q -3, 4 થી સમાન અંતરે. એ તમે ગમે એ નામ તમે આપી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. અને શોધવાનું શું હોય તો કે X અને Y વચ્ચેનો સંબંધ, મતલબ સમીકરણ મેળવવાનું રહે, ઇક્વેશન. ઓકે સ્વીટહાર્ટ, કોઈ X ની કિંમત મેળવવાની તો કે ના, આજ ખેરે તમારા ફેવરેટ લેટરનો વારો નથી. Y ની કિંમત મેળવવાની તો કે ના, શું કરવાનું તો કે એક માત્ર સમીકરણ મળશે. શું સ્વીટહાર્ટ? સમીકરણ, ઇક્વેશન મળશે. એ ઇક્વેશન શોધી દો એટલે દાખલો કમ્પ્લીટ. ઓકે ઓકે ભાઈ લો, અહીંયા સુધી બધું ક્લિયર. તો કે હવે એકવાર રકમ જોઈએ કે બિંદુ XY એટલે આપણે એને કહેશું બિંદુ P. તો કે ધારો કે બિંદુ P એ અહીંયા લખવાનું
ધારો કે બિંદુ પી એ પી કૌંસમાં એક્સ વાય એ ક્યુ કૌંસમાં કેટલા હતા સ્વીટહાર્ટ? તો કે ક્યુ કૌંસમાં 3 ને 6, ક્યુ કૌંસમાં 3 6 અને આર કૌંસમાં કેટલા સ્વીટહાર્ટ? તો કે આર કૌંસમાં -3 અને 4 થી સમાન અંતરે છે. તો -3 અને 4 થી સમાન અંતરે છે. તો અહીંયા લખવાનું સમાન અંતરે છે. અહીંયા બધી કમ્પ્લીટ. હવે જેની પાછળ એ લખેલું હોય સ્વીટહાર્ટ, તો કે પી કૌંસમાં એક્સ વાય એ ક્યાં આવે? તો કે એ વચ્ચેનું બિંદુ હોય. એટલું યાદ રાખવાનું. આવા દાખલામાં હું અમુક જગ્યાએ એ કેનું હોય? તો કે વચ્ચેનું બિંદુ. આ 1, આ 2, આ 3 વચ્ચેનું બિંદુ કયું? તો કે એ કેની આગળ લખેલું છે? તો કે પી ની પાછળ. તો કે પી કૌંસમાં એક્સ ને વાય. આ ક્યુ કૌંસમાં કેટલું સ્વીટહાર્ટ? તો કે ક્યુ કૌંસમાં 3 ને 6. આર કૌંસમાં કેટલું સ્વીટહાર્ટ? તો કે આર કૌંસમાં -3 ને 4. સમાન અંતરે છે. મતલબ પી ક્યુ જેટલું છે આ જેટલું છે ને એટલું જ આ છે. મતલબ બે સરખા છે, બે સમાન છે. પી ક્યુ બરાબર પી આર. તો અહીંયા લખવાનું પી ક્યુ બરાબર પી આર. શા માટે? તો કે બેયનો ગાળો સરખો છે. અહીંયા સુધી બધું ક્લિયર. બોર થાવશો તો નહીં થવાનું. અત્યારે બોર થાવો ને તો આખી જિંદગી બોર થાવ. ઓકે સ્વીટી, બોર નહીં થવાનું. ઓકે, આમાં ધ્યાન રાખવાનું. આપણી આંખ ખુલીને જોવાનું, આપણા કાનને ખુલ્લા રાખીને જોવાનું, આપણા કાનને ચોંટાડીને બેસવાનું. કાનનું હું ના કહેતો કઈ. ઓકે સ્વીટી, હવે જો પી ક્યુ બરાબર પી આર. શા માટે? તો કે બે વચ્ચેનો ગાળો સરખો હોય, મતલબ સમાન અંતરે. આ જેટલું છે ને એટલું જ આ છે. ઓકે સ્વીટહાર્ટ, હવે જો અહીંયા પી ક્યુ અને પી આર માં આપણે શું દેખાય? તો કે અંતરસૂત્ર લગાડવું હોય તો વર્ગ કરતા. હું વર્ગ શા માટે કરી? તો કે અંતરસૂત્ર લાગે એટલે. તો પી ક્યુ હોય તો અહીંયા શું થઈ જાય? તો કે પી ક્યુ નો વર્ગ. પી આર હોય તો એનું શું થઈ જાય? તો કે પી આર નો વર્ગ. હવે પી ક્યુ નો વર્ગ આવ્યો એટલે શું? તો કે અંતરસૂત્ર. પી ક્યુ હોય એટલે પી માંથી ક્યુ બાદ કરવાનું, પી આર હોય તો પી માંથી આર બાદ. ઈઝી પીઝી સ્મૂથ દાખલા. ઓકે સ્વીટી, અહીંયા સુધી કમ્પ્લીટ માં લઉં. નો કમ્પ્લીટ હોય તો પાછું જુઓ એક વાર. ઓકે, તમારું કામ જ છે કમ્પ્લીટ કરવાનું. મેથ્સ કમ્પ્લીટ કરો, સાયન્સ કમ્પ્લીટ કરો, બધા વિષય કરજો થોડા થોડા. ઓકે, બાકી ઈઝી છે, આમાં કાંઈ નથી. એ મને ખબર છે. આ સબ્જેક્ટ 100 માંથી 100 નો. બાકી સંસ્કૃત ગયો ને તો એ અઘરો લાગે. કમ્પ્લીટ. હિન્દી ગયો તો એમાંય ગ્રામરની મિસ્ટેક નીકળી કે મારા જેવા 45 સ્કોર નો કરી. ગુજરાતી ગયો તો બહુ અઘરો વિષય, હું 50 ખુદ સ્કોર ન કરી શકું. કમ્પ્લીટ સ્વીટ. પણ આ મેથ 100 માંથી 100 નો સબ્જેક્ટ, સાયન્સ 100 માંથી 100 નો સબ્જેક્ટ. ઓકે સ્વીટ, એટલું સ્મૂથ ને એટલું લવ યુ કહી દઉં ને એટલું સ્મૂથ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું, બોર નહીં થવાનું. બોર થાવ એવું લાગે ને તમારે મન તરફ કહી દો. પી ને ક્યુ હોય તો પી માંથી ક્યુ બાદ કરવાનું. મતલબ x -3. હું તો કલર બદલાઈ નાખો. હું ખુદ જ કલર બદલાઈ. x -3 અહીંયા લખ્યું x -3 નો વર્ગ. માખી નથી, માખી આવી હોય તો આંટી ડાલ્યો. હવે પછી y -6, તો અહીંયા પ્લસ y -6 નો વર્ગ. કેમ કર્યું સમજાઈ ગયું? પી ને ક્યુ હે તો અહીંયા પી લખવાનું, પી કૌંસમાં x ને y, ક્યુ હે તો ક્યુ કૌંસમાં 3 ને 6. એટલે x -3 નો વર્ગ ને y -6 નો વર્ગ. x -3 નો વર્ગ ને y -6. પી આર છે તો કે પી આર હોય તો અહીંયા પી લખવાનો, x ને y, આર લખવાનો, -3 ને 4. મતલબ x પછી સૂત્રનો છે, ખાસ ધ્યાન રાખજો. આ x પછી સૂત્રનો ઓછા ને આ -3 એનો વર્ગ પ્લસ y -4 નો વર્ગ. તો આ y -4 નો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. મસ્ત અને ઈઝી દાખલો, સ્મૂથ દાખલો કમ્પ્લીટ. હવે જો આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે શું કીધું? x -3 નો વર્ગ. આ પાછું લખી હું ખાલી એક માઇનસ માઇનસ પ્લસ કર્યું, બાકી બધું એમનો. શા માટે? તો કે આપણે પેજ ઉલટાવું એટલે x -3 નો વર્ગ y વત્તા y -6 નો વર્ગ. એ લખી x -3 નો વર્ગ પ્લસ y -6 નો વર્ગ બરાબર x +3 નો વર્ગ. આ ક્યાંથી એવી જોઈ લેજો, જો ખાસ ધ્યાન રાખજો. આ x +3 નો વર્ગ અને y -4 નો વર્ગ. અહીંયા લખું y -4 નો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. આટલું બધું ઈઝી પીઝી મસ્ત મગજમાં ગળી ગયું. હવે સાદું રૂપ આપી દઈએ એટલે દાખલો
કમ્પ્લીટ. અહીંયા ધ્યાન રાખજો. આને છૂટો પાડવું હોય એક કાઉન્સ છૂટો પાડીને દેખાડું પછી તમે સ્માર્ટ છો. 103 હોય તો અહીંયા 103 નો વર્ગ શોધવો હોય સ્પીડી તો શું કરવાનું? આ પેલું પદ હોય ને એનો વર્ગ લખવાનો, x નો વર્ગ. અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ. હવે આનો ને આનો ગુણાકાર 2 3 ને x નો ગુણાકાર તો કે 3 દુ 6 ને એને ગુણ્યા x એટલે 6x અને આ છેલ્લા પદનો વર્ગ 3 નો વર્ગ કેટલો થાય 9 એટલે 2 છૂટા પડશે ને 3 જવાબ આવશે. ફોર્મ્યુલા કયું? તો કે a² + b² + -2ab આવશે કારણ કે a માઇનસ. આ ધારો કે y ઓછા 6 હોય એનો વર્ગ શોધવો હોય તો પેલા પદનો વર્ગ, પેલું પદ છે y તો y નો વર્ગ, અહીંયા માઇનસ હોય તો a માઇનસ 2 6 ને y નો ગુણાકાર 6 દુ 12y અને પ્લસ છેલ્લું પદ છે 6 તો એનો વર્ગ કેટલો થઈ જાય 36. સમજાઈ ગયું સ્વીટી? આવી રીતના કાઉન્સ છૂટું પાડવાનું હોય. કયા ફોર્મ્યુલાથી? તો કે a² + b² - 2ab વાળા ફોર્મ્યુલાથી છૂટું પાડશું. ઓકે સ્વીટ? હવે જો અહીંયા આવી છે આ પેલું પરથી x એનો વર્ગ એટલે x², અહીંયા માઇનસ હોય તો માઇનસ 2 3 ને x નો ગુણાકાર તો કે 3 દુ 6x છેલ્લું પદ છે 3 તો કે 3 નો વર્ગ કેટલો સ્પીડ 9. હવે એવી રીતના y તો y હોય તો y નો વર્ગ ઓછા અહીંયા ઓછા તો અહીંયા ઓછા 6 2 ને y નો ગુણાકાર તો કે 6 દુ 12y પ્લસ અહીંયા 6 છે 6 નો વર્ગ કેટલો સ્પીડ 36. અહીંયા સુધી કમ્પ્લીટ. આ બે કાઉન્સ છૂટા પડ્યા એટલે હું આવ્યું. હવે આ બે કાઉન્સ છૂટા પાડો બરાબર કરીને અહીંયા લખું એટલે પેલું પછી x તો x નો વર્ગ x², અહીંયા પ્લસ હોય ને તો પ્લસ લખવાના 3 2 ને x નો ગુણાકાર તો કે 3 દુ 6x પ્લસ એ છેલ્લું પદ 3 3 નો વર્ગ 9. અહીંયા સુધી બધું કમ્પ્લીટ સ્પીડ. હવે જો પ્લસ કરીને આ કાઉન્સ શરૂ કરો. y હોય તો y નો વર્ગ, અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ 2 4 ને y નો ગુણાકાર તો કે 4 દુ 8y પ્લસ છેલ્લું પદ 4 છે 4 નો વર્ગ કેટલો સ્પીડ 100. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો બરાબરની જમણી બાજુ અને ડાબી બાજુ ઊંધું ડાબી અને જમણી બાજુ જોવાની તો કે આ ડાબી બાજુ કેટલા છે x નો વર્ગ, આલી કોરે કેટલા x નો વર્ગ, બે સમાન છે તો x નો વર્ગ વર્ગ ગયા. આટલું સમજાઈ ગયું? ડાબી બાજુ y નો વર્ગ છે, જમણી બાજુ y નો વર્ગ છે તો y નો વર્ગ વર્ગ ગયા. નિશાની સહિત સમાન હોવું જોઈએ. ડાબી બાજુ 9 છે, જમણી બાજુ 9 છે તો કે 9 9 ગયા. હવે શું છે સ્વીટ? તો કે હવે કાંઈ જાય એવું નથી લાગતું. તો અહીંયા વધ્યું ઓછા 6x ઓછા 12y અને 36 તો અહીંયા લખ્યું ઓછા 6x ઓછા 12y અને પ્લસ 36 બરાબર અહીંયા શું લીધું વત્તા 6x ઓછા 8y અને પ્લસ 100. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. હવે જો x વાળા શું કરવાનું તો કે ડાબી બાજુ લઈ જવાના અને આંકડાને લઈ જવાનું જમણી બાજુ, મતલબ 36 ઓલી પર જાય. પ્લસ હોય તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય. આ 6x પ્લસ છે આડી કરાવે તો માઇનસ, 8y માઇનસ આડી કરાવે તો પ્લસ. મતલબ x વાળાની બાજુમાં x વાળું લખશું તો ઓછા 6x અને બાજુમાં કેવા આવ્યા તો ઓછા 6x. આ બે વાર ઓછા 6x થઈ ગયું ઓછા 12y અને બાજુમાં કેવા આવ્યા તો કે વત્તા 8y. સમજી ગયું સ્વીટ? બરાબર અહીંયા શું હતું તો કે 16 અને બાજુમાં શું આવ્યું તો કે ઓછા 36. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. હવે જો ખાસ ધ્યાન રાખજો આંખ નાક કાન ને ચારે ચાર વસ્તુ ખુલ્લી હશે તો જ દાખલો મગજમાં એક ફેરામાં ઉતરી જાય. મગજનું નથી કહેતો. અને એટલો ઉતરી જવો જોઈએ કે પરીક્ષામાં આવે ને તો સેકન્ડના ભાગમાં દાખલો થવો, મતલબ સમજાઈ જવું જોઈએ કે આનું વાત થાય. કમ્પ્લેટ સ્પીડ. જો ખાસ ધ્યાન રાખ આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ ને વડાની નિશાની તો કે 6 ને 6 12x બેમાં હરખી નિશાની એટલે ઓછા 12x. આ માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા શું કરવાનું માઇનસ. બહાર માઇનસ છે 8 પ્લસ છે 12 માં 8 છે તો 4y મોટાની નિશાની તો કે ઓછા 4y બરાબર આ એમ જ આ પ્લસ ને આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 36 માંથી 16 જાય તો 20 ને મોટાની નિશાની. સમજો ત્રણેયમાં માઇનસ છે અને ત્રણેયને 4 વડે ભાંગી શકાય તો અહીંયા લખવાનું 4 વડે ભાંગતા ખાસ ધ્યાન રાખજો કેટલા વડે 4 વડે ભાંગતા અહીંયા 4 તેરી 12 થાય, અહીંયા 4 એકુ 4 થાય અને અહીંયા 4 50 20 થાય. અને નિશાની ચેન્જ કરવી હોય તો નિશાની બદલતા અહીંયા લખવાનું નિશાની બદલ. તો આ માઇનસ હોય તો શું થઈ જાય સ્વીટી તો કે માઇનસ હોય ને તો પ્લસ થઈ જાય. મતલબ આ ઓછા 3x છે તો વત્તા 3x થઈ જાય. પછી આ ઓછા y છે તો વત્તા y થઈ જાય અને બરાબર અહીંયા 5 છે તો ઓછા 5 છે તો વત્તા 5 થઈ જાય. મતલબ 3x વત્તા y બરાબર 5. આ મળી ગયું x અને y વચ્ચેનો સંબંધ. ઓકે સ્વીટી મસ્ત અને ઈઝી દાખલો, કઈ નથી આ દાખલામાં.
ઈઝી. એકવાર નજર માર લે એટલે સમજાઈ જાય. બોર થતા હો તો નહીં થવાનું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું અને પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ કરીને સ્મૂથ બનાવી દઈશું. કેટલો સ્મૂથ? તો કે સાહેબ કહેતા કે આજથી 5, 10, 12 વર્ષ પછી તમારા નસીબમાં એકાદ 2 વસ્તુ હોય છે, એ વસ્તુ તમે અડી અને જેટલું સ્મૂથ લાગે ને એટલો જ આ દાખલો સ્મૂથ લાગો, એનાથી વધારે સ્મૂથ લાગો. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું કે બિંદુ પી કૌંસમાં x ને y આ ક્યાં હે તો કે રકમમાં હે. એ ક્યુ કૌંસમાં 300 અને આર કૌંસમાં -3, 4 થી સમાન અંતરે છે. મતલબ બિંદુ પી એ વચ્ચેનું બિંદુ છે. ઓકે સ્વીટી, શા માટે? તો આમાં એ યાદ રાખવાનું, એની આગળનું જે બિંદુ આપેલા હોય ને વચ્ચેના હોય આવા દાખલા. તો કે XY વચ્ચેનું થયું. શા માટે? તો કે XY ની આગળ એ લખેલું. તો કે પી કૌંસમાં XY આ વચ્ચેનું બિંદુ 300 તમને ઠીક લાગે તો આ છેડે મૂકો, ઠીક લાગે તો આ છેડે મૂકો. મતલબ બે છેડે એક એક વસ્તુ મૂકી દે. બે વચ્ચેનું અંતર કેવું હોય? સમાન, એટલે PQ બરાબર PR. બે અંતર સમાન એટલે PQ બરાબર PR લખ્યું. વર્ગ કરતા શા માટે વર્ગ કર્યો? તો કે વર્ગ હોય ને તો અંતર સૂત્ર લાગે. તો કે અંતર સૂત્ર લગાડવા માટે PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ. અહીંયા PQ હોય તો આ P ના યામ અને Q ના. હવે શું કરવાનું? અંતર સૂત્ર લગાડી દેવાનું. તો કે x - 3 નો વર્ગ અને y - 6 નો. તો કે x - 3 નો વર્ગ વત્તા y - 6 નો. આ રીકો PR હોય તો અહીંયા P લખવાનું અને અહીંયા R લખવાનું. કમ્પ્લીટ. તો કે x પછી સૂત્રનો ઓછા ને -3. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, x સૂત્રનો ઓછા અને પછી -3. તો કે x સૂત્રનો ઓછા ને -3, y - 4 નો વર્ગ. બે માઇનસ હોય તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ અને y - 4 નો વર્ગ એમનો. કમ્પ્લીટ. આને આ સ્ટેપ પાછું હું કરી નાખશી, લખી નાખશું. તો કે x - 3 નો વર્ગ પ્લસ y - 6 નો વર્ગ બરાબર x + 3 નો વર્ગ ને y - 4 નો વર્ગ. હવે આને શું કરવાનું સ્વીટ? તો કે એને કાઉન્સ છૂટો પાડવાનો છે. કેવી રીતના છૂટો પડે? તો કે x હોય તો x નો વર્ગ, પેલા પદનો વર્ગ x સ્ક્વેર, 2, 3 ને x નો ગુણાકાર એટલે 3 × 2 = 6x, છેલ્લો પદ 3 તો 3 નો વર્ગ 9. y હોય તો y નો વર્ગ, પછી અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ, 6 × 2 = 12 એને ગુણ્યા y એટલે 12y અને 6 નો વર્ગ 36. ઓકે સ્વીટી, અહીંયા x હોય તો x નો વર્ગ, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ 2 × 3 = 6 ગુણ્યા x એટલે 6x પ્લસ 3 નો વર્ગ કેટલો? 9. અહીંયા y હોય તો y નો વર્ગ, ઓછા હોય તો ઓછા, 4 × 2 = 8y અને 4 નો વર્ગ 16. સમાન સમાન બધું કેન્સલ કરી તો આ x નો વર્ગ ગયો, આ x નો વર્ગ ગયા, 9 ગયા, 9 ગયા, y નો વર્ગ ગયો તો આ y નો વર્ગ ગયો. જી હોય તો એ લખો 6x તો અહીંયા 6x, -12y તો અહીંયા -12y, +36 તો અહીંયા +36, આની બાજુ +6x તો આ રહ્યા +6x, -8y તો આ રહ્યા -8y, 16 તો અહીંયા 16. શું કરશે? ABCD ના અક્ષર જવા દેશું જમણી કોર, ડાબી કોર અને આંકડા જમણી કોર. તો કે આ 6x હતા, બાજુમાં શું આવ્યા? તો કે પ્લસ હતા ને -6x આવ્યા. આ 12y હતા ને બાજુમાં શું? તો કે 8y આવ્યા. 16 હતા ને બાજુમાં 36 માઇનસ થઈ આવ્યા. 6 ને 6 12x, 12 માંથી 8 જાય તો 4y, 36 માંથી 16 જાય તો 20. નિશાની બદલતા અને 4 વડે ભાગતા એટલે 3x + y બરાબર 5. ઈઝી પીજી અને સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગતો હોય તો બનાવી દો. કેનાથી? તો કે પ્રેક્ટિસ દ્વારા. કેટલી પ્રેક્ટિસ? તો કે વારંવાર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરો. ઉઠો સવારે એકવાર પ્રેક્ટિસ કરો, સમજાઈ ગયું. ક્લાસે જતા પહેલા પ્રેક્ટિસ કરો, ક્લાસેથી પાછા આવીને પ્રેક્ટિસ કરો, સ્કૂલે જતા પહેલા પ્રેક્ટિસ કરો, સ્કૂલેથી પાછા આવીને પ્રેક્ટિસ કરો. તમારે માત્ર એક જ વસ્તુ કરવાની અને એ વસ્તુ છે પ્રેક્ટિસ. તનતોડ પ્રેક્ટિસ, તાકાતથી કરવાની, તનતોડ નહીં, તોડ પ્રેક્ટિસ કરવાની અને તાકાતથી કરવાની. જે વસ્તુ કરીને આપણે તાકાતથી જ કરવાની, એમને ઢીલું પહોંચવું આપણે ન કરવું. ઓકે સ્વીટ, જી કરો એ બેસ્ટ કરવાનું. પછી તમે ભલે ને મવાલીગીરી કરતા હો પણ એ બેસ્ટ કરવાની. ઓકે સ્વીટ, એમાં આપણી આગળ સ્કિલ હોવો જોઈએ. જો કરતા હોય ને તો, નહીતર નહીં કરવાની. જી કરીએ એ કેવું? તો કે મસ્ત કરવાનું, બેસ્ટ કરવાનું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું. એટલે ભણતા હોય તો કેવું? બેસ્ટ ભણવાનું. શા માટે? તો કે એક વ્યક્તિ જે 40, 50 ડિગ્રીમાં મારા હાટું ગણાવતો હોય તો કે એ વ્યક્તિના પ્રાઉડ હાટું થઈને પ્રેક્ટિસ કરવાની. કેવી પ્રેક્ટિસ કરીને શું કરવાનું? તો કે દાખલાને સ્મૂથ બનાવો. કેવો સ્મૂથ? તો કે સાહેબ કહેતા કે આજથી 5, 10, 12 વર્ષ પછી તમારા હાથમાં 1 કે 2 વસ્તુ આવશે, એ વસ્તુને અડીને જેટલું સ્મૂથ લાગે ને એના કરતા વધારે સ્મૂથ લાગવો જોઈએ આ દાખલો. એટલી પ્રેક્ટિસ. ઓકે સ્વીટ, એટલે તાકાતથી પ્રેક્ટિસ કરશું અને સખત પ્રેક્ટિસ કરશું અને તનતોડ પ્રેક્ટિસ કરશું. તનતોડનું હું કહેતો જ નથી ને મારો ઈરાદો એવો છે નહીં તનતોડ કેવો. ઓકે સ્વીટી, અને આપણે ઓનલાઈન શા માટે આવ્યા? તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. કે આ 200 રૂપિયાના કોમ્બામાં 4 સબ્જેક્ટ
મહિના માટે મળવાની. ઓકે સ્વીટી, આ ઈરાદા સાથે જ ઓનલાઈન આવ્યો હું અને ઈ આપવાના જ છે. એટલે કોઈ સોશિયલ સાયન્સ અને અંગ્રેજી વાળા મારા જેવા કોઈ ગાંડા માણસ હોય તો લેટ્સ ડુ ઇટ. ઓકે સ્વીટી, ઓકે માય લવ, ઇઝી પીઝી અને સ્મૂથ બનાવી દઈશું. ઓકે, અત્યારે ઓનલાઈન ફી જનરલી 4 થી 5,000 બધાની છે, પણ મારા ખ્યાલ મુજબ 4 થી 5,000 ઓનલાઈન ફી હોવી ન જોઈએ અને ન જોઈએ. એ જસ્ટિફાય એનો કરે. ઓકે સ્વીટી, તમને જી આપતા હોય, જી મટીરિયલ આપતા હોય, તમને ટેક્સ્ટ બુક ને ઈ તો નથી દેતા ને, તમને કોઈ એ અલગથી બુક તમને આપે તો એના લઈ લે ને. એટલે આ 4 થી 5,000 ઓનલાઈન તો કોઈ વાતે જસ્ટિફાય જ નથી કરતું. વર્ષનું કેટલું હોવું જોઈએ તો કે સ્વીરાટ, વર્ષનું 1,000 થી 2,600 રૂપિયાની વચ્ચે હોય ને એટલે પોહાય. તમે મેથ સાયન્સ ખાલી જાઓ તો કેટલા, તો 1,200 રૂપિયામાં વર્ષ નીકળી જાવ, મારું એવું પર્સનલી માનવું છે. ઓકે સ્વીટાર્ટ, બીજા તમે સાયન્સ, સોશિયલ સાયન્સ ને અંગ્રેજી માટે જાઓ તો બીજા 1,200 રૂપિયા, મતલબ 2,400 થી 2,500 રૂપિયામાં ઓનલાઈન મળવું જોઈએ. જો ન મળતું હોય ને તો મારું પર્સનલી માનવું છે કે સ્ટુડન્ટ વાળા અન્યાય છે. આનાથી વધારે ફી કોઈ વ્યક્તિ જસ્ટિફાઈ ન કરી શકે કે એમ કહેતા અમારા એક્સપેન્ડિચર આટલા હે તો એ તમને ખોટી વાત. ઓકે સ્વીટી, એટલે 50 રૂપિયામાં એક સબ્જેક્ટ મળે એ રાદા સાથે જ ઓનલાઈન આવ્યો હું અને મળશે આપણે આપવું. એટલે કહું હું કે સોશિયલ સાયન્સ અને અંગ્રેજી વાળા મારા જેવો કોઈ ગાંડા વ્યક્તિ હોય ને તો લેટ્સ ડુ ઇટ યાર, મજા આવશે આપણી યાર. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહ્યો અને આ જે દાખલો હમણાં કર્યો ને સ્વીટી, એ દાખલો મસ્ત ક્લિયર થયો ને એક ફેરામાં તમારા કાનમાં ઉતરી ગયો હોય ને, કાનનું નથી કહેતો, તો આપણું બધું વસૂલ. અને નો સમજાણો હોય તો સ્વીટી આઈ એમ સોરી બાબુ, હું તમારા લેવલે ન આવી શકો, એ લેવલે જઈને તમને ન ભણાવી શકો, તો એના માટે જસ્ટ સોરી, જાજુ કઈ છે એની. ઓકે સ્વીટ, આ દાખલો તમે જે કરાવ્યો આવડી ગયો સ્વીટાર્ટ, તો આઈ લવ યુ. અને તમને આવડ્યો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ સૌ પહેલા કોણ હશે તો હું. આયા સુધી રહ્યા હોય તો જસ્ટ આઈ લવ યુ. અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.